ભાવનગર એલસીબી પોલીસ પેટ્રોલિંગમાં હતી ત્યારે મળેલી બાતમીને આધારે શહેરના મનાભાઈ ચોક ખેડૂતવાસ વિસ્તારમાં રહેતા શખ્સના ઘરે રેડ કરતા વિદેશી દારૂની બોટલો મળી આવી હતી, જેને પગલે ધોરણસર કાર્યવાહી હાથ ધરી હતી। ભાવનગર એલસીબી પોલીસ પેટ્રોલિંગમાં હતી ત્યારે મળેલી બાતમીને આધારે મનાભાઈ ચોક ખેડૂતવાસમાં રહેતા જિગ્નેશ ઉર્ફે જીગો હીરાભાઈ રાઠોડના ઘરે રેડ કરતા પોલીસને નાની મોટી બોટલ 155 અને બિયરના ટીન 144 મળીને કુલ ₹32,100નો મુદ્દામાલ મળી આવ્યો હતો। તેથી પોલીસે મુદ્દામાલ કબજે ઘોઘારોડ પોલીસ સ્ટેશનમાં ગુન્હો નોંધાવ્યો હતો, જ્યારે જિગ્નેશ ઉર્ફે જીગો હીરાભાઈ રાઠોડને ઝડપવાનો બાકી છે।